બ્રાઝિલમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં 8 લોકોના મોત થયા છે. બ્રાઝિલના દક્ષિણી રાજ્ય સાંતા કેટરીનામાં ઉડાન દરમિયાન એક હોટ એર બલૂનમાં આગ લાગવાની ઘટના બની છે. ત્યારબાદ આ એર બલૂન આકાશમાંથી સીધું જ નીચે પડ્યું છે, જેમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાના વિડીયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એર બલૂનમાં આગ લાગી છે અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને બલૂન નીચેની તરફ આવી રહ્યું છે. આ દુર્ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે 13 લોકો બચી ગયા છે, જેમને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે હોટ એર બલૂનમાં પાયલટ સહિત 21 લોકો સવાર હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા એર બલૂનમાં આગ લાગવાની ઘટનાઓ બની છે.